નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ બાબર દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 3 બુદ્ધિ. આ પ્રકરણમાં આપણે સૌ પ્રથમ લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન વિશે સમજ્યા અને પછી એની વ્યાખ્યાઓ વિશે સમજ્યા. જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી વ્યાખ્યા આપી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બુદ્ધિનું સ્વરૂપ સમજવાની કોશિશ કરીશું. વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિનું સ્વરૂપ, નેચર ઓફ ઇન્ટેલિજન્સ. બુદ્ધિ અંગે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જે વ્યાખ્યાઓ આપેલ છે એ વ્યાખ્યાઓના આધારે એના સ્વરૂપો દર્શાવી શકાય છે. કારણ કે વ્યાખ્યાઓમાં જે કીધું છે એ કયા કયા શબ્દો વ્યાખ્યામાં વર્ણન કરેલા છે એ શબ્દોના આધારે એનું સ્વરૂપ નક્કી કરી શકાય છે. તો પહેલું સ્વરૂપ છે બુદ્ધિનું. પહેલું સ્વરૂપ કે બુદ્ધિ કેવા પ્રકારનું સ્વરૂપ ધરાવે? વિભિન્ન બોધાત્મક. પહેલું સ્વરૂપ કયું છે? વિભિન્ન બોધાત્મક. વિભિન્ન બોધાત્મક એટલે ભિન્ન ભિન્ન બોધાત્મક એટલે કે માનસિક શક્તિઓ જુદી જુદી. એનો મતલબ માનસિક શક્તિઓનો સરવાળો. એટલે શું? માનસિક શક્તિઓનો સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વરૂપ શું સમજાવવા માંગે છે? આ સ્વરૂપ આપણને સમજાવવા માંગે છે કે બુદ્ધિ એ જુદા જુદા બોધાત્મક માનસિક ક્ષમતાઓ કે પછી શક્તિઓનો સરવાળો છે. બુદ્ધિ શું છે? જુદી જુદી બોધાત્મક કે પછી માનસિક ક્ષમતાઓ કે શક્તિઓનો સરવાળો છે. કેવી? તર્ક, વિચારણા, ઓલરેડી વર્ણન આવી ગયેલું છે. તર્ક, વિચારણા, કલ્પના, નિર્ણય શક્તિ. કલ્પના, નિર્ણય શક્તિ, આવી ઘણી બધી બુદ્ધિઓના પાસાઓ છે. એટલે કે આવા બીજા પણ અન્ય પાસાઓ છે. સમજ, યાદ શક્તિ, સ્મૃતિ, એ બધું આમાં આવે. આવા દરેક બુદ્ધિઓના પાસાઓનો સરવાળો કોણ છે? વિભિન્ન બોધાત્મક એટલે કે માનસિક શક્તિઓનો અથવા તો માનસિક ક્ષમતાઓનો સરવાળો. આથી કહી શકાય કે બુદ્ધિ એક સમગ્ર લક્ષી માનસિક શક્તિ છે. એથી બુદ્ધિ કેવી છે? સમગ્ર લક્ષી માનસિક શક્તિ છે. કેમ આવું કીધું? કારણ કે દરેકે દરેક માનસિક શક્તિઓનો શું છે? સરવાળો છે. સમગ્ર લક્ષી માનસિક શક્તિ છે. આ પહેલું સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, બીજું સ્વરૂપ અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. એ બુદ્ધિનું બીજું સ્વરૂપ છે. અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. પહેલું તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દને સમજી લઈએ. અમૂર્ત એટલે શું? અમૂર્ત એટલે મૂર્ત ન હોય તેવું. બરાબર? મૂર્ત એટલે શું? મૂર્તિ કોને કહેવાય? મૂર્તિ ક્યારે બને? કોતરેલી હોય કે પછી કોઈ વસ્તુ દોરેલું છે, મતલબ તમે જોઈ શકતા હોય એવી તમામ આકૃતિને આપણે શું કહીએ? મૂર્ત. પણ મૂર્ત ન હોય તેવું, જેને જોઈ ના શકાય, જેને આકાર ના આપી શકાય, જેને આકૃતિના સ્વરૂપમાં દર્શાવી શકાતું નથી, એને શું કહેવાય? અમૂર્ત. એટલે કે આકૃતિ સ્વરૂપમાં ન દર્શાવી શકાય તેને પણ શું કહેવાય? અમૂર્ત. તો અમૂર્ત રીતે તર્ક કરવાની શક્તિ છે. મતલબ આકૃતિના સ્વરૂપમાં ના દર્શાવી શકાય એવી તર્ક કરવાની શક્તિ. તો બુદ્ધિ
એ અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે. તો વિદ્યાર્થી મિત્રો, અમૂર્ત તર્ક કે પછી ચિંતન એ એવી માનસિક શક્તિ છે કે જેની મદદથી વ્યક્તિ શાબ્દિક, ગાણિતિક કે વૈજ્ઞાનિક નિયમોને સરળતાથી સમજી શકે છે. સમજો, તમે મારી સામે કોઈ દાખલો લાઈન મૂકો તો એ દાખલાની કોઈ આકૃતિ ના હોય કે એ દાખલાને હું સોલ્વ કરું તો મારી વિચારવાની, ચિંતન કરવાની શક્તિ દ્વારા હું એ દાખલાને સોલ્યુશન કરવાની કોશિશ કરું છું. એની એ જ શક્તિ તમે બહાર જોવા માંગો તો તમે જોઈ શકો નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, કેવી શક્તિ? શાબ્દિક, ગાણિતિક, મનોવૈજ્ઞાનિક અથવા તો વૈજ્ઞાનિક નિયમોને સરળતાથી સમજી શકે એવી ચિંતન કે અમૂર્ત તર્ક જે છે એને શું કહેવાય છે? બુદ્ધિ તરીકે એ એનું સ્વરૂપ છે. તો જેમ કે ન્યાય, પ્રામાણિકતા, સજ્જનતા એવા શબ્દો છે કે જેને આપણે મૂર્ત કે આકૃતિના સ્વરૂપમાં દર્શાવી શકતા નથી. અને આવા અમૂર્ત શબ્દો જે છે એ શબ્દોના અર્થને સમજવાની શક્તિ કે સમજવાની ક્ષમતા તરીકે આપણે ઓળખીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, એનું નામ જ શું છે? બુદ્ધિ. ત્રીજું, સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. સમસ્યાનો મેળવવાની. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે કોઈ પરિસ્થિતિ આવી પડે, કોઈ વિકટ પરિસ્થિતિ આવે ને હવે સમસ્યામાંથી બહાર નીકળવું છે તો કોઈ લખી નહીં આપતું કે આ લખેલું હોય એ પ્રમાણે આઈડિયા કરો એટલે થાય. ઉકેલ તમારા આંતરસૂઝ દ્વારા તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિ વડે વ્યક્તિ આંતરસૂઝની મદદથી સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે. અને સમસ્યાના ઉકેલ માટે અનુભવો જે પહેલાં થયેલા હોય એ અનુભવોના લાભથી પોતે પ્રાપ્ત કરી શકે છે. મતલબ અનુભવો જે પહેલાં થયેલા છે અનુભવોમાંથી શીખી અને પોતાની આંતરસૂઝ વાપરી અને વ્યક્તિ એ સમસ્યાનો શું લાવે છે? ઉકેલ લાવે છે. મહાવરા દ્વારા, કોઈ તાલીમ દ્વારા કે જુદા જુદા અનુભવોમાંથી શીખીને વર્તનને વધારે અસરકારક બનાવવાનું કામ પોતાના શરીરને કરે છે, પોતાની માનસિક પ્રક્રિયાઓને કરે છે. અને એને શું કહેવાય છે? બુદ્ધિનું સ્વરૂપ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 સ્વરૂપ આપણે જોયા. હવે ચોથું સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો, ચોથું સ્વરૂપ શું? ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. તો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિને કારણે વ્યક્તિ ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ કરે છે. ઉદ્દેશ એટલે આદેશપૂર્ણ. સંપૂર્ણ કોઈ ઉદ્દેશ હોય, કોઈ હેતુ હોય એને પૂર્ણ કરવાની ક્રિયાઓ કરે છે. જીવનના વાસ્તવિક ધ્યેયો નક્કી કરવામાં આવે. એનો મતલબ કે આજે તમે ધોરણ 12 ભણો છો તો તમે ગોલ નક્કી કરો છો, ધ્યેય નક્કી કરો છો કે તમારે આઈપીએસ ઓફિસર કે આઈએએસ બનવું છે. અને તમે જે ધ્યેય નક્કી કર્યો એ તમારી બુદ્ધિ દ્વારા કર્યો છે. અને એના માટે તમારે યોગ્ય પરિસ્થિતિનું અર્થઘટન કરવું પડે. એવું નહીં કે ખાલી બોલવા માટે બોલ્યા હોત તો એ બુદ્ધિ તમારી એ ક્ષમતા કામ આવતી નથી.
પણ ધ્યેય નક્કી કરવા માટે પરિસ્થિતિનું યોગ્ય રીતે અર્થઘટન કરવામાં આવે અને અસરકારક રીતે જો તર્ક કરવામાં આવે અથવા તો જીવન વ્યવહારના સામાન્યથી માંડી અને વિશિષ્ટ કાર્યો કરવામાં અને નિર્ણયો લેવામાં આપણને બુદ્ધિ શું કરે છે? મદદરૂપ બને. તો કહી શકાય કે ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા કોનામાં છે? બુદ્ધિમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ધ્યેય નક્કી કરવા, એનું અર્થઘટન કરવા, અસરકારક રીતે તર્ક કરવા, જીવનના અંદર સાદા કાર્યોથી માંડી વિશિષ્ટ કાર્યો કરવામાં અને કોઈ સારા નિર્ણયો લેવામાં બુદ્ધિ શું બને છે? મદદરૂપ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, એ ચોથું છે. પાંચમું, વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. કારણ કે આ બુદ્ધિ જે છે વ્યક્તિને જુદા જુદા વાતાવરણમાં, પરિસ્થિતિમાં જઈ એની સાથે અસરકારક રીતે સમાયોજન કે અનુકૂલન કરવામાં મદદરૂપ બને છે. બુદ્ધિ એ નવી નવી પદ્ધતિઓ જે છે, કેવી પદ્ધતિઓ એટલે કે નવી નવી કેવી પરિસ્થિતિઓ છે કે પછી કાર્ય કરવા માટે પોતાના શરીરને અને માનસિક ક્ષમતાને એક રીતે ઢાળી દે છે. હું મારી લાઈફમાં હોસ્ટેલમાં ના રહેલો હોઉં, પણ છતાં પણ મને હોસ્ટેલમાં મૂકવામાં આવે તો હું મારા દિમાગથી હોસ્ટેલનું ખાવાનું ના ભાવતું હોય છતાં હું એડજસ્ટ કરી લઉં. મારી બુદ્ધિના ક્ષમતાને આધારે જો ભાઈ કરવું પડે, પરિસ્થિતિ છે, ઘર જેવું ખાવા હોસ્ટેલમાં ના મળે તો એના માટે રડી અને ઘેર પાછું ના અવાય. એના માટે એ ખોરાકને એડજસ્ટ કરવો પડે, અનુકૂલન સાધવું પડે. કારણ કે બધી જગ્યાએ ઘરનું વાતાવરણ મળે નહીં. તો આ બધા સાથે જે સાનુકૂળ થવાની ક્ષમતા છે અને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય છે? બુદ્ધિ. તો બુદ્ધિનું સ્વરૂપ વિશે આપણે સમજ્યા. હવે સામાન્ય સંભવિતતાનો આલેખ. અહીં બુદ્ધિની સંભવિતતાની વાત કરે છે. વિદ્યાર્થી મિત્રો સમજો, બુદ્ધિ એ શિક્ષણ અને સમજણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની, સમસ્યાનો ઉકેલ લાવવાની અને અમૂર્ત રીતે તાર્કિક વિચારણા કરવાની ક્ષમતા છે. બુદ્ધિ શું છે? શિક્ષણ અને સમજણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, સમસ્યાનો ઉકેલ લાવવાની અને અમૂર્ત રીતે તાર્કિક વિચારણા કરવાની ક્ષમતા છે. તો બુદ્ધિના પ્રમાણની બાબતમાં વ્યક્તિગત જુદી જુદી પરિસ્થિતિમાં બુદ્ધિ જોવા મળે છે. એટલે કે બુદ્ધિ દરેક વ્યક્તિમાં વ્યક્તિગત રીતે જુદું જુદું હોય છે. વ્યક્તિના અંદર બુદ્ધિની ક્ષમતા અલગ અલગ હોય છે. આજે તમે દરેક એક ક્લાસમાં વિદ્યાર્થીઓના બુદ્ધિ ક્ષમતાનું માપન કરીએ તો બધામાં અલગ અલગ બુદ્ધિ ક્ષમતા જોવા મળે છે. કારણ કે કોઈના અંદર જ્ઞાન પ્રાપ્ત કરવાની, સમસ્યા ઉકેલની, અમૂર્ત રીતે તાર્કિક વિચારણાની શક્તિ ઓછી છે, કોઈના અંદર વધારે છે. કોઈ જલ્દીથી સમજી લે છે, કોઈ જલ્દીથી નથી સમજતું. તો આ શું છે? બુદ્ધિની ક્ષમતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બુદ્ધિની ક્ષમતા માપવા માટેનું એક સૂત્ર છે. 1912માં સૌ પ્રથમ, કઈ સાલમાં? 1912માં વિલિયમ સ્ટર્ન નામના વૈજ્ઞાનિક, કયો? વિલિયમ સ્ટર્ન, એ પ્રથમવાર સૂત્ર આપ્યું. અને સૂત્ર કયું આપ્યું? આઈક્યુ. આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ કોશન્ટ. આઈક્યુ ગુજરાતીને કહેવાય બુદ્ધિ લબ્ધિ. ઇઝ ઇક્વલ ટુ શું છે? આપણી માનસિક શક્તિ, મેન્ટલ એજ
માનસિક ઉંમર ભાગ્યા શારીરિક ઉંમર. શારીરિકને આપણે કહેવાય ક્રોનોલોજીકલ એજ, શારીરિક ઉંમર. મેન્ટલ એજને ગુજરાતીમાં કહેવાય માનસિક ઉંમર ગુણ્યા 100. આ સૂત્ર છે. હવે તમને ખાલી સમજાવી દઉં કે IQ ઇઝ ઇક્વલ ટુ માનસિક ઉંમર, એટલે મારી સમજો કે 40 વર્ષ 33 વર્ષની ઉંમર છે, તો આપણે 30 લઈએ અને માનસિક ઉંમર જે છે એટલે કે હું 30 વર્ષનો છું, પણ મારી જે બુદ્ધિ છે એ 20 વર્ષની છે. મગજની શક્તિ, માનસિક ઉંમર મારી 20 વર્ષની છે. મતલબ કે 20 વર્ષ સુધીના બાળક જેટલું જ મને ખબર પડે છે, 30 વર્ષ સુધીના પુરુષ જેટલી નથી ખબર પડતી. અને ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો ભાગ્યા 300 શું થયું? કેટલા થાય? 36 18 0. 60% આસપાસ બુદ્ધિ થઈ, એટલે કે એના ઉપર. બરાબર? તો આટલી બુદ્ધિ થઈ. પણ વિદ્યાર્થી મિત્રો માની લો કે 30 વર્ષનો હું છું, મારી ઉંમર પ્રમાણે મારી બુદ્ધિ છે, તો શું થયું? કેટલી IQ કેટલી? 100%. તો આ નોર્મલ વ્યક્તિનો IQ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આના આધારે સંભવિતતાનો આલેખ જ્યારે રજૂ કર્યો અને મનુષ્ય વિશેનો જે આલેખ રજૂ કર્યો, બુદ્ધિનો સામાન્ય સંભવિતતાનો આલેખ, એ આલેખને આપણે સમજીએ તો આલેખમાં બુદ્ધિઆંક આપ્યા છે. બરાબર? બુદ્ધિઆંક આપ્યા છે એટલે એ બુદ્ધિઆંક ટકાવારીમાં તમારે સમજવાનો, એટલે કે IQમાં સમજવાનું છે. IQ કેટલો? તો હું કીધું આમાં 100 આવ્યો, પેલામાં કેટલો આવ્યો? 60 આવ્યો. એમ IQમાં સૌથી વચ્ચે હોય એને 100 IQ. બરાબર? પછી 110 IQ, જે વધારે જાય. પછી 120 IQ, 120 પછી 130 IQ. એવી જ રીતે આમ આવે તો 100, તો એ બાજુ કયો બીજો? 90 IQ. 90 IQ અહીં 80 70 60 માની લો. આ શું છે? IQ છે. બરાબર? એટલે IQ ની આપણે લાઈન દોરી. હા IQ, આ બુદ્ધિઆંક છે. તમને આ બુદ્ધિ લબ્ધિ યાદ ના રહે તો બુદ્ધિ આંક પણ તમે યાદ રાખી શકો. આ IQ છે. હવે વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ આ જે બુદ્ધિ લબ્ધિને આધારે સૌપ્રથમ વર્ગીકરણ કોણે કર્યું? આ આલેખ જે બનાવ્યો કોણ કર્યું? ટર્મને બનાવ્યો. કોણે બનાવ્યો? ટર્મ નામના વૈજ્ઞાનિક. એટલે કે ટર્મને આ દર્શાવ્યું અને એણે બુદ્ધિ કસોટીની મદદથી આ આલેખ તૈયાર કર્યો. મતલબ કે જુદા જુદા લોકોમાં આલેખની તપાસણી કરી. હવે તપાસણી કરી, એવરેજ માની લો કે 1000 માણસોનો ટેસ્ટ કરવામાં આવે તો શું? તો સમજજો, આલેખ આમ જતો હતો. બરાબર? શું થયું? હજાર માણસ ટેસ્ટ લીધો તો એમાંથી 2.2% અહીં વ્યક્તિઓની વાત છે. બરાબર? આ વ્યક્તિઓનું મૂલ્ય છે. 2.2% લોકોને બુદ્ધિઆંક કેટલો જોવા મળ્યો? 60 થી 70 વચ્ચે. એવી જ રીતે 6.7% લોકોનો બુદ્ધિઆંક કેટલો જોવા મળ્યો? 70 થી 80 વચ્ચે. એવી જ રીતે 80 થી 90 વચ્ચે જે છે એ 16.1% બુદ્ધિઆંક જોવા મળ્યો. બરાબર? અને 90 થી લઈ અને 110 સુધી બુદ્ધિઆંક લોકોને કેવો જોવા મળ્યો? 50% જોવા મળ્યો. 110 થી 120 બુદ્ધિઆંક વચ્ચે આટલા લોકોનો જોવા મળ્યો. અને અહીં પાછો 6.7% લોકોનો બુદ્ધિઆંક જોવા મળ્યો. અને 130 પછી કેટલો? 2.2% લોકોનો બુદ્ધિઆંક. આ
જન સમુદાયના બુદ્ધિ આંકના વર્ગીકરણના આલેખને સામાન્ય સંભવિતતાના આલેખ તરીકે રજૂ કરવામાં આવે છે. અને આ આલેખ તમને શું દર્શાવે છે કે સમાજના મોટા ભાગના લોકો સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવતા છે. કયા? હવે આ આલેખના આધારે આપણે કરીએ શું કે કુલ જે કસોટીઓ આ પૃથ્વી પર જેટલા લોકો છે એમાંથી 50% લોકો 90 થી 110 સુધીનો આઈક્યુ ધરાવે છે. ખબર પડી? 90 થી 110 સુધી કુલ કેટલા લોકો આઈક્યુ ધરાવે છે? 50%. બરાબર. એવી જ રીતે 16.1% લોકો કેટલો 80 થી 90 સુધીનો આઈક્યુ ધરાવે છે. એવી જ રીતે 6.7% લોકો 70 થી 80 આઈક્યુ ધરાવે છે. અને એવી જ રીતે 2.2% લોકો 60 થી 70 આઈક્યુ ધરાવે છે. સમજજો હા. હજુ એવી જ રીતે 2.2% લોકો એવા પણ છે બીજા, આ નહીં, બીજા 16.1% લોકો એવા જ પણ છે કે જે 110 થી 120 આઈક્યુ ધરાવે છે. અને 6.7% લોકો બીજા એવા પણ છે કે જે 120 થી 130 આઈક્યુ ધરાવે છે. અને 2.2% લોકો એવા પણ છે કે જે 130 થી વધારે આઈક્યુ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સમજી શકો છો કે 50% લોકો આટલો આઈક્યુ ધરાવે છે. બાકીના 80 થી 90% આઈક્યુ એટલે કે નોર્મલ બુદ્ધિથી ઓછી બુદ્ધિ એવા આટલા લોકો છે આપણા પૃથ્વી પર. એના કરતાં હજુ ઓછી બુદ્ધિવાળા આટલા લોકો છે. અને સૌથી ઓછી બુદ્ધિવાળા કેટલા છે? 2 પોઈન્ટ. સૌથી ઓછી એટલે કેવા મંદ બાળકો કહેવાય, મંદ બુદ્ધિ કહેવાય. કેવી બુદ્ધિ? મંદ બુદ્ધિ. એટલે કે મનો દુર્બળ હોય, માનસિક રીતે પડકારરૂપ હોય એવા કેટલા? અને એવી જ રીતે 2.2% લોકો એવા પણ છે અતિ બુદ્ધિશાળી હોય. કેવા હોય? અતિ એટલે કે વધુ પડતા તેજસ્વી બુદ્ધિ ક્ષમતા. એ તો કેટલા ટકા છે? 2.2%. તો વિદ્યાર્થી મિત્રો, આ છે સંભવિત આલેખનો માપ. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં બુદ્ધિ વિશેના અભિગમો વિશે સમજીશું. આજના લેક્ચરને આપણે પૂરું કરીએ. થેન્ક યુ.